જાય ને અડધી આવે ને જો કેટલી ભરાઈ ગઈ છે અત્યારમાં. પછી કેવું લાગ્યું દેહમાંથી? લેતો તો હું નથી લેતો, વિડીયો બનાવું છું. હાલો તો જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? અમે બધા મજામાં છીએ, તમે પણ બધા મજામાં છો. માતાજી હર હંમેશા બધાને ખુશ રાખે. તો આજ તો બહુ ઘણા વહેલા ઉઠી ગયા, કારણ કે 6 વાગ્યા ને ત્યાં ઉઠી ગયા છે, કારણ કે આજે અત્યંતાની આવે છે, ફોને આવી ગયો છે, બસમાં જવાના છે લેવા. અને થઈ ગયા, દીવાબત્તી કરી નાખાશે અને કપડાં થોડા ઘણા ભેગા કરી નાખાશે. બધી લોકો આવે પછી બધાને ભેગા ધોઈ. અને ફિનિલભાઈ તો આજ તો સૂતા જ હોય હજી, તો ફિનિલભાઈ સૂતા છે. અને અત્યંતા બેનને તો વહેલા પૂગી જાય. ઓલા લોકો તો કાલે બહુ મોડા પૂગ્યા હતા, 12 વગાડી દીધા હતા, પણ આજ તો વહેલા પૂગી ગયા છે વહેલા. એ ફોન તો આવી ગયો છે એનો, એ ઉતરી ગયા છે. મેં લાગ્યો થોડા વિડીયો બનાવી લો, મેં થોડો ટાઈમ હતો ને તમે જાય વહેલા ઉઠી ગયા છે. કેમ છે? જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તો સવારના બધાનું સ્વાગત છે. અને જો આપણે જો અત્યારમાં નાયો નથી ભાઈ, તો અત્યારે બ્રશ કરી નાખ્યું મસ્ત મજાનું, હાથે પાણી રેડી દીધું છે. અને જો તમને કેમ લાગે? રેડી થઈ ગયો, કારણ કે ઓલા લોકો આવે છે તો આપણે એને લેવા જવાનું છે. અને આપણે ત્યાં નીચે જ છે, ખાલી દાદર નીચે ઉતરવાનું છે ને એને લઈને વી આવવાના છે. અમારે પોપડો નજીક જ પડે છે, કારણ કે બસો બધી અહીંયા જ ઉભી રહે. ઘણી ખરી બીજા રોડની બીજા ઉભી રહેતી હોય, પણ વાવેરાની તો અહીં ઉભી રહી છે, એટલે અહીંથી જ લેવા જવાનું હોય. બધી આમ તો આપણે રાજુલા, મહુવા, રાજુલા, ઉના, આ બધી ડિસ્ટ્રિક્ટની બસ ઓલરેડી લગભગ બધી અહીંયા ઉભી રહી છે, કેમ કે પોપડો મોટો છે. હવે જાતા આવ્યો આપણે. સારું, તો બસો નો અવાજ કેટલો? 5 વાગે. હું તો 5 વાગ્યાની જાગું છું, ની અંદર આવી જ નથી. તે 5 વાગ્યાની ક્યારની બસો એક ધારી આવે જ છે. હમણાં 2 દિવસથી તો એટલું છે ને, પેલા રિટર્નમાં હતું એટલું ને હવે આવવામાં છે. અત્યારે રિટર્ન જ બસો છે બધી. હે બધી રિટર્ન બસો છે, કારણ કે બાળકોની સ્કૂલ ખુલી ગઈ ગઈ છે કે નહીં, એટલા ટ્રાફિક માટે. વધારે હોય. હમણાં જાય તમને નીચે તો બતાવે કઈ રીતના છે. આપણે ગમે ત્યારે ઉઠીએ ને એટલે શીકલા પેલા જાગી હા, સેકલાય આપણે ઉઠી લેમ્પ ગયા ઉંમર ચાલુ છે એટલે શીકલા જાગી જાય. હા, જો હમણાં સેકલા અત્યારમાં ઉઠી ગયા છે. સી આપણે ગમે તે તમે 4:30 જાગો તો ઈ 4:30 આપણે હારવાર જાગે. જો ઉઠી ગયા ને, કેટલા મસ્ત અત્યારમાં સી ઝીણું બોલવા મળશે. બધા એકદમ મસ્ત બેઠા છે, ધીમે ધીમે બોલે રાખે એના હિસાબે. તો જેમ આપણે નજીક આવીએ ને જેમ ઓલું કરીને વધારે બોલતા જાય. જો વાહનનો અવાજ બહુ આવે છે, બસો બધી જાય છે ઘણી ખરી. તો સારું, તો હાલો, તો આ લોકોને ઊંચે લેવા જાય છે તો લઈ આવે. બસું બધું આવી ગયું છે. મસ્ત મજાનું અહીંયા આપણું ઘર છે. અહીંયા સામે એટલી બસો ભેગી અત્યારમાં થઈ ગઈ. સંત છાયા ને તનવીર ને બજરંગ ને, અને આ છે પોપડો સામે. શક્તિ ને હવે તમારે ફેનિલ ભાઈ આવી ગયા છે. મારે નીચે આવવું છે પપ્પા, મેં તો કાંઈ નહીં, વી આવો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તો મજામાં જ રાખું છું. આપણે તે દિશે હોય આવે બસું જોવા કા કેટલી બધી પણ વસ્તુ આવે છે. હવે આખો પોપડો ભરાઈ ગયો. હા, આપણે હજી બસ એવી નથી, કારણ કે એ કતારગામથી હમણાં આવે છે. એવા સમાચાર એવા જોવા, અડધી જાય ને અડધી આવે ને જો એક જાય કેટલી ભરાઈ ગઈ છે અત્યારમાં. એક આવે
માંથી એક થાય. જો ખોડિયારની પાછળ આવી ગઈ છે આપણે મીના બસ. અત્યંતા બેન ને આગળ જોવો તમે. તો આ છે જય ખોડિયાર, એની પાછળ છે મીના ટ્રાવેલર્સ. તો આ આવી ગઈ છે મીના ટ્રાવેલર્સ, દિલબર જાની. આવી ગઈ છે ડાયરેક્ટ હવે અંદર પોપડામાં. હવે આગળ ઉતરશે. હવે જો બસ આવી ગઈ છે, હવે હમણાં ઉતરશે. જો આ મારા દાદા ઉતરી ગયા છે, મારા પપ્પા સુટકેસ લેવા લાગે છે. આપણે આમ સામાન મૂકી દે. હા હાલો. તું અહીંયા રે. જો આજે અત્યંતા બેન આવી ગયા છે. અમે અહીં જો ઠેલા મૂકી દીધા છે. કેવું લાગ્યું દેહમાંથી? સારું જો તો અત્યંતા બેન ને આવી ગયા છે, થોડું ઘરે પૂગી જાય બસમાંથી. બસનો સ્ટોન થોડો લીધો હશે, લીધો છે ને તમે? હા તે સારું તો બધા ઘરે વહી એવા. હવે તો સામ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો? મજામાં? તમે પણ મજામાં છો? અમે મજામાં છીએ. જો દેશમાં ગયા હતા અમે દિવાળી કરવા, 15-18 દિવસ રોકાણા છીએ. આજે અમે વિયેવા છીએ. હવે વિડીયોમાં અમે દેખાવો 15-20 દિવસ દેશમાં હતા. બહુ મજા આવી પણ દેહમાં. સામાન ને બામાન ને આવી ગયું બધું. એમ થાય કે આવું નથી, ઘર રહીને એમ થાય કે રોવાઈ ગયું મને તો, કે આવું નથી. એવું મસ્તીનું થઈ ગયું ને, ઝાડવાનું બાળવાનું કાપી નાખી. દેહમાં તો ગમે ને ઘરનું ઘર હોય તો કામ હાટું ને આપણે છોકરાને ભણતર હાટું આવવું પડે. મજા જ આવે ને. હા તે સારું તો સામાન ને બધું આવી ગયું છે. હવે બધું અમુક અમુક કરી નાખી. આવી ગયા દેહમાં પોગી જા. હા, દેહમાંથી પૂગી ગયા. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? અમે પણ જો હાદાને મજામાં છીએ અને પૂગી ગયા દેહમાંથી. આજ સવારે 6:30 ઉતરી ગયા. આજે પોગ્યા છે, આવી જા ઘરે. હવે ઘરે આવી ગયા. હાથ હવા હાથે દેહમાં મજા આવી. બહુ મજા કરી. 22 પછી મહિનો દિવસ જેવું રોકાણા છીએ. લગભગ 25 દિવસ થઈ જાય. 25 દિવસ થઈ જાય. દેહમાં મજા આવી ગઈ એટલે તમે જાવ જો. અહીંથી ગયા હરખ ભર્યા બહુ કે હાલો દેહમાં જવાનું છે, દેહમાં જવાનું છે. આવ્યા તે હાવ ઢીલા પડી ગયા. આજે પણ આ કેટલી બસો આવી. હું તો કલાકથી ઊભો ને, આખી પેકે પેક. પેકે પેક જ બસ હોય, કેમ કે છોકરાના વેકેશન ખુલી જાય એટલે ટ્રાફિક બહુ છે. 3-4 દિવસ શનિવાર સુધી રહે એવું. અમારા અત્યંતા બેન. જય શ્રી કૃષ્ણ બેનબા. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તમે તો મજામાં જ ઓહો, છો? દેહમાંથી તમે તો મજામાં જ કેવી? અને આ બધું શું લાવ્યા તમે? દેહનો ભાગ? હા, દેહનો ભાગ લાવ્યા. ભાઈ આટલું લાવ્યા. આ તને તારું ના તમે. લે, એમાં હારો હાર તો તે ભાગ પાડ્યો. તે કેવી મજા આવી દેહમાં? દેહમાં મજા આવી બહુ. ઠેક, હા તે હારું લ્યો. પડે બહુ મજા આવી. કે બહુ મજા આવી. હા, દેહમાં જ મજા જ આવે ને. દેહમાં મજા આવી બહુ. અહીંયા અમે કબૂતર જ નીચે હતું ને, તો અમે ત્યાંથી પકડીને લાવ્યા હતા. અત્યંતા બેન અહીંયા મરી ગયું ને કબૂતર, તો હવે લઈને જવા નથી દેતી અને ક્યારની રોજ કરે છે. જો જો હે જવા નથી દેવું કબૂતર. આગળ તમને પણ હું નથી લેતો, વિડીયો બનાવું. જો અહીંયા મરી ગયું છે ને કબૂતર. જો આ તો જો કબૂતર મરી ગયું તો આપણે અહીંયા લઈને આવ્યા છે ખાડો ગાળીને એને હવે દાટી દઈએ. કારણ કે અત્યંતા બેન તો અમારે આજે કોઈ વાતે કબૂતરને લઈને આવવા દેતા નતા. બહુ એટલે બહુ રોય આજે અમારે અત્યંતા. કારણ કે કબૂતર એનું બહુ એટલે બહુ વાલું હતું ને, અને મરી ગયો. કેમ કે પક્ષી બહુ વાલા છે મારી ઘરે. 2 છોકરાને મારી ઘરે બતાવીને, એમાં જો આ બિચારું મરી ગયું ને કબૂતર, તો અત્યારે એ કહ્યું ને લગભગ અડધી કલાકથી અત્યંતા રોવે છે. તો આ ખાડો ગાળીને આપણે દાટી દઈએ એને. જો આપણે હવે કબૂતરને દાટી દીધું છે અને ભગવાન એના આત્માને શાંતિ આપે. હરખુંથી દાટી દે તમ તાર.
હા જોઈએ આજે અમારા બેનબા સાના રહેતા નથી રોતા. આપણે છે ને હાલ શેવડી તને લઈ આવી દો હાલ 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 મસ્ત મજાનો શેવડી ને હાઠો લઈ આવી દો હાલ. આગળ આગુન હેતુ નાખશે આપણી કેરી ઈ કાઢા મોટો જો હાથ તો ઈ તો ફરી બપોરે પીયા આપણે તો હોમાં બધા ઉતાઈ જાય ગાય એક કોટ પહેરાયો બહુ એમાંથી એ હે શેવડી મસ્ત લઈ આવી દો શેવડી. એટલે આપણે કબૂતર મરી ગયો ને એની વાહે તારું શેવડી ખાઈ લે ને એટલે બહુ મસ્ત કબૂતર ને થઈ જાય. તો હાલ. આપણે શાંતિ થઈ જાય ને હોતે કબૂતરાની વાહે છે ને આપણે આગળ છે ને 10 રૂપિયાની ચોકલેટ વેચી નાખશું. અરે હેતુ એને એવું ને નીને તો હાલ સંપલ પેલા હાલ મસ્ત એટલે મજા. બધાને દેખાડતી મોચડી જો કેવી મોચડી ખામાવી ગયો તે બેન હાલ ફરી મોચડી. હાથ જેવા મારો દીકરો સા પાણી પીલાય કોઈ ફૂલડા હે ને નાખ્યા ફટાકડા ઓલા લસણિયા તો દેહમાંથી આવેલું કામકાજ થોડું ઘણું કરવા માંડ્યા છે. સિંગ હમી કરી છે લાડ બધી થઈ ને તે આ દેહમાંથી સિંગ લઈ આવ્યા ને તે સિંગ હમી કરી છે. કેવું લાગે દેહમાંથી આવીને? એમાં કઈ ગમતું નથી એવું દૂધ લાગે છે ને આમાં અમને કંઈક આમ હાવ પેક લાગે છે જેમાં તો એટલી મજા આવતી હવા ઉદાસનું ને આપણી ફરી મોટી જબર લાગતી દેહમાં તો ગમે જ ને. આ તો બધું ઉદ લાગે છે તો દેહમાંથી આવીને સિંગ લઈ આવ્યા હતા ને તમે સિંગ ને હમું કરી નાખી. બીજું તો બધું સવારમાં મૂકી દીધું, કપડા વપડા ધોઈ નાખ્યા, થેલાઈ ધોઈ નાખ્યા ને સિંગ થોડી કરીને તો મેં સિંગ હમી કરી નાખી. એમ તો સિંગ હમી કરી આવું. ટીંગુબેન ને આરામ કરે છે. ટીંગુબેન આજે સ્કૂલ નથી ગઈ કે હું થાકી ગઈ એટલે નહીં જાઉં તો એને નથી જવા દીધા. ટીંગુભાઈ તો વી ગયા છે સ્કૂલે. ટીંગુબેન હુતા છે. એ ટીંગુબેન જાગો બટા આવે. આજ તો પણ કબૂતર હાટું બહુ કબૂતરની પાસે એક રીલ મૂકી ગઈ છે, તમે જોઈ લેજો. રીલ જોઈ છે ને રોવે પાછી. અત્યારે રીલ શરૂ કરી તો અત્યારે પાછી રોવે. આજ તો કબૂતરે બહુ કરી હતી. આપણે કબૂતર હતું એ ખબર ન પડી તો માંડવી છે ને આમ આપણે બે ભાગની છે, કોઈને કડવું બી છે કોઈ મીઠું બી છે એટલે મિક્સમાં છે. આપણે ભાવે એટલે ખાવું. હા થોડા દાણા ને એવું તો કાઢ નાખે. થોડીક હારી હારી છે ને એ આપણે લઈ લઈ. હારી હારી આ ટબમાં બધી લઈ લીધી છે. એટલે આ બે મિક્સમાં બી હોય કે નહીં. હા હવે બધી કડવી જ વાવી તો કોઈ મીઠી માંડવી જ નથી વાવી. હા તો બીજી આપણે દાણા ફોલી નાખ્યું તો ઘણા દાણા પોરના હજી પડ્યા છે. પણ સિંગ જોઈ રીંગણા શાકમાં નાખો તો સિંગ લઈ આવે ને થોડી ઘણી ફોલી નાખી અને કપડા ને બપડા ધોઈ હુકણાથી હજી પછી આગળ હંકરા તો વાદળ સાયા જેવું વાતાવરણ છે. વાવેતર બધું કરે ને એ બધા એમ જ કે તમને લાગે કે મન ફેર આપણે કહીએ ને એટલે લાગે કે કડવી છે ને કડવી નથી કે પણ ન્યા કડવી કડવી કરે ને તો આપણને એમ થાય કડસી છે ખાવામાં એવું લાગે. બધા એમ જ કહેતા કે તમને લાગે નહીં કે કડવી છે. હા અને આ તો કીધેલું હોય ને એટલે તમને એમ લાગે કડસી છે કડસી છે. માંડવી તો ખાવામાં સારી જ આવે છે. સિંગ જાજી હારી ન છે. ભાવે. ઓણ દેહમાં સિંગનું જ વાવેતર બહુ એટલે બહુ સિંગ. પેલા જેટલે આપણે ખાઈ ને એટલે ખવાય નહીં, હા કડસી થઈ જાય. આપણે મુઠ્ઠી માંડવી ખાઈ પછી ન ખવાય. આપણે અતુબેન ને લઈને વી આવ્યા છે સોપાટી. કેમ કે આજ તો કબૂતરે બહુ એટલે બહુ હેરાન કરી દીધા. કે અત્યાર સુધી રોતી હતી. તો હવે જો સોપાટી લઈને આવી ગયા છીએ આપણે. ગાય મારા મામા ને મારા પપ્પા ને બેસી ગયા છે. હવે મારા મામી ને વાહ હવે જો હું તને હવે બેહું છું. જો હું બેસી ગઈ. જો અતુબેન અહીંયા જો ઉતરી જાઓ નીચે. હવે ત્યાં થોડું બેસે લીમડાના પાન મજા આવે એને સોપાટીમાં જ મજા જ આવી જાય. થોડો છે. બીજું ઝાડવું છે. જો અમારી ચિનલ બેન ય ચડે છે. જો હવે જો આમ જવો. પડતી ની જો હવે ચિનલ ચડે છે. જો અમે તો દેખું. તો ફેમિલી જો આવી રીતના બાળકોને રમે છે સોપાટીમાં. તો આજનો વ્લોગ આપણે અહીં કરીશું પૂરો. તો આજનો વ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવી દેજો. જો તમને ગમ્યો હોય તો લાઈક કમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ફરી વાર મળીશું નવા વ્લોગની સાથે. ત્યાં સુધી બધાને બાય બાય. જય માતાજી.